Right, now we're gonna dip it in here. અલા શું કરે છે? ના કરીશ. અરે ભગવાન, અલા આ શાક છે, ચટણી નથી. આને નાન કે પરાઠા જોડે ખવાય. ઓ ભાઈ શું કરે છે તું? So I got Indian food. એવું પડે ભાઈ, ઇન્ડિયન ફૂડ લાય. શું તોપ ફોડી તમે. Thank God. I've been wanting it for literally like 2 weeks and I just like never got the chance to get it. 2 અઠવાડિયા સુધી કર્યું શું તે? ભોયરામ ભરાઈ રહ્યો હતો, બહાર ગયો જ નથી. 2 વીકથી મન થયું હતું તો જઈને લઈ આવતું ને એમાં અમને કહેવાની શું જરૂર છે? From Mela or Mila. મીલા નહીં ભગવાન, મીલા નહીં, મેલા. મેળો કહીએ ને ગુજરાતીમાં, એવી રીતે હિન્દીમાં એને મેલા કહેવાય. મેલા, નોટ મીલા. I got butter chicken, this little tub of it. તને આ ટબ કેવી રીતે દેખાય છે ભાઈ? આ ડબ્બો છે. જેમ ડબ્બા જેવી વસ્તુઓ તું કરે છે ને એવો આ ડબ્બો છે. ટબ તો જેમાં લોકો નાહવા જાય એને કહેવાય. આને ટબ થોડી કહેવાય, આ તો ડબ્બો છે ભાઈ, કન્ટેનર. This salsa or whatever that they give you is like, it's so spicy. તારી સાસુને શાક દાજે અલ્યા, એ સાલસા નથી, અચાર છે. અથાણું ગુજરાતીમાં કહીએ ને, અચાર. સાલસા નહીં. કાંથી આવી જાય છે આ લોકો? Then the tamarind sauce. ચટણી કહેવાય. ક્યારે શીખશે આ લોકો ભાઈ સાહેબ? ચટણી ઓર ચટણી. શું ક્યાંથી ગાય ભગવાન. Okay, now we're gonna dip it in here. સત્યનાશ થાય તારું. સમોસાને શાકમાં ડૂબોળીને ખાય છે. ભગવાન, શું જમાનો આવી ગયો છે. ઘોર કળયુગ છે આ તો. અલા નાન કાં તો પરાઠા જોડે ખવાય. શાક છે, સબ્જી છે. સમોસાની ચટણી પેલી નાની ડબ્બીમાં આપી છે ને એમાંથી લેવાની હોય. આ શાક છે એટલે મોટા ડબ્બામાં આપ્યું છે. ભાઈ સાહેબ શું આ કાંથી કેમ પણ જસ્ટ કેમ? A little bit of rice and then dip it. We're doing only sauce. આને કોઈ શીખવાડો યાર. થાળીમાં કાઢીને ખા મારા ભાઈ, બરાબર એને મેળવ અને પછી ખા તો સરખો સ્વાદ આવે. જાનવરની જેમ કેમ ખાય છે? આવી રીતે તો કંઈ ખવાતું હશે. આમાં તને શું સ્વાદની ખબર પડે? અડધા ભાત કોરા છે અને અડધી જગ્યાએ ભાત કરીવાળા છે. કે ભગવાન બચાવે આવા લોકોથી. ક્યાંથી આવો છો યાર તમે લોકો? Hello. Where's the chicken? શું હલો? અંદરથી તને મરઘી એમ કહેવાની કે ભાઈ હું અહીંયા છું, અહીંથી મને ઊંચા. ખરેખર આજકાલના લોકોની તો અક્કલ ઘાસ ચરવા ગઈ છે ભાઈ સાહેબ. શું કરો છો? ભાષા તો શીખ્યા નહીં, ખાવાનું પણ કેવી રીતે ખવાય એ નથી આવડતું તમને લોકોને. ભાઈ બીજા બધાને વિનંતી છે, આવી રીતે ના ખાશો યાર. આપણા સંસ્કાર, આપણી પરંપરા, જે ખાવાની રીત છે એને તો શું કામ બગાડો છો? આવું ના કરશો, મહેરબાની કરજો. સરખું લાવજો થાળીમાં અને બરાબર મિક્સ કરજો ને પછી ખાજો, બરાબર છે? ચાલો આવજો.